એટલે સુખદેવજીએ કથા સાંભળાવી કે એમાં બ્રહ્માજીના મોહની કથા છે. બ્રહ્માજીને મોહ થયો હતો, એ ભગવાનના દર્શન કરવા આવ્યા હતા. અઘાસુરને માર્યા પછી વાછરડાને ચરવા માટે છૂટા મૂકીને ભગવાન યમુનાના કિનારે ઝાડવાઓની છાયા અને એમાં કુંડાળે વળી મિત્રોની સાથે જમવા બેઠા. ઘરેથી લાવેલી બધી વસ્તુઓ એ હવ કેળના પાનની કે બીજા વૃક્ષના મોટા પાનની પતરાવળી બનાવી અને એ એક એક ગોવાળિયાની સામે મૂકીને પછી બધાયના પતરાવળીમાં પીરસે. દરેક જણ લાવ્યો તો ઘરેથી એક એક વસ્તુ, પણ બધાને બધું મળ્યું. આખી પતરાવલી ભરાઈ ગઈ વિવિધ સામગ્રીથી. વહેંચીને ખાવામાં આ મજા છે. એકલા ભેગું કરીને ખાઈએ એના કરતાં ભેગા થઈને ખાવામાં આ મજા છે. બધાને બધું મળ્યું. પતરાવલીમાં ઘણી બધી આઈટમ. कोई बेसन का लड्डू लाया था, कोई मोतीचूर का लड्डू लाया था, कोई चूरमाना लाडू, कोई जलेबी, कोई रबड़ी, कोई खस्ता पूरी, कोई मीठी पूरी, कोई नमकीन वाली पूरी, कोई मीठे भात, कोई दही भात, कोई अचार, अलग 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 चीज़ें लेकर के आए थे. અને બધાના ભાણામાં બધું પીરસાયું. कन्हैया भैया तू क्या लाया है? कन्हैया बोले हम मीठा दही लाए हैं, सबको खिलाएंगे. तो मीठा દહીંની મટકી પોતાના ખોળામાં રાખી, એમાં હાથ નાખી અને કનૈયો બધાને સીધો મોઢામાં આપે. પીરસવાનું નહીં, ખવડાવવાનું ચાલુ કર્યું બધાના મોઢામાં. હવે એક ગોવાળિયાના મોઢામાં દહીં નાખ્યું, એને ખવડાવ્યું, હાથ હેઠો થયો, એ હેઠો હાથ પાછો મટકામાં નાખી દહીં લઈ અને બીજાના મોઢામાં નાખ્યું. બધું હેઠું 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 હેઠું, એકનું હેઠું બીજાને ખવડાવ્યું, બીજાનું હેઠું ત્રીજાના, બધું હેઠું થયું, બધાને હેઠા કર્યા. આપણે ત્યાં હમણાં સૌરાષ્ટ્રમાં વેવિશાળ થઈ જાય ને પછી વેવાઈને હેઠા કરવા બોલાવે. કા જમવા બોલાવે એટલે અમે એમ કે એઠા કર્યા એવું કે. હાવ જ્યાં નજીકનો સંબંધ હોય ને ત્યાં માણસ એકબીજાનું એઠું ખાય. એ ભાવથી કદાચ વેવાઈને પછી એઠા કરતા હશે. કેવા માટે કે આપણે હવે હાવ એકદમ નજીકના હગા થયા એમ. હવે હેઠા બેહો, તમે એઠા થયા. પણ છોકરાના મા બાપ હોય ને ઘણીવાર એવો ઉપદ્રવ કરે. હવે એઠું ખાય, એઠું ખવડાવે. એમાં એક છોકરો આવ્યો, કનૈયા મને અહીં દહીં થયું પૂરું. કનૈયા બોલે પૂરા હો ગયા. બોલે એવું થોડું હોય, બધાને મળે ને મને ન મળે પ્રસાદ. તો કનૈયાએ કહ્યું હાથ દહીં વાળો છે, એ ચાટ લે. ઓલાને તો બહુ ગમ્યું. ગોઠણિયા ભર બેઠો સામે, બે હાથે કનૈયાનો હાથ પકડ્યો અને કનૈયાના હાથની આંગળીઓ એ મોઢામાં લઈ અને એના ઉપર ચોંટેલું દહીં, લાગેલું દહીં એ ખાવા માંડ્યો. આજ દધી મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ, ऐसो स्वाद कबहु नहीं चाख्यो, ऐसो स्वाद कबहु नहीं चाख्यो, सुनो नंद के लाल, आज दधी मीठो मदन गोपाल, दधी मीठो मदन गोपाल, आज दधी मीठो मदन गोपाल. तो कन्हैया ने कहा अच्छा इतना मीठा है, देखूं तो एना मोढ़ामांथी पोतानो हाथ लई पोताना मोढ़ामां. ઈ જ વખતે બ્રહ્માજી દર્શન કરવા આવેલા ને એણે જોયું, છી 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 છી, ડર્ટી બોય. બ્રહ્માજી તો વિધિ નિષેધને બહુ માને, એકદમ ડિસિપ્લિન્ડ,
આમ જ કરાય, આમ ના જ કરાય, બહુ એના આગ્રહો. અને એમાં એઠું ખાતા અને એઠું ખવડાવતા જોયા. બ્રહ્માજીને થયું આ ભગવાન ન હોય, ભગવાન આવું ન કરે. શંકા થઈ ગઈ. તે અહીંયા ભગવાન બધાની સાથે કુંડાળે વળી અને જમતા હતા, ઝાડવાની હેઠે બેહીને યમુનાજી વહેતા હતા અને વાછડા ચરતા હતા. એટલે બ્રહ્માજી આ બધાના વાછડાનું હરણ કરીને લઈ ગયા. અહીંયા જમતા જમતા એક ગોવાળિયાનું ધ્યાન ગયું, કનૈયા લાલા આપને બછડે કહા ગયે? કનૈયા કહ્યું હમણાં તો ચરતા હતા. દૂર ચલે ગયે હોંગે ચરતે ચરતે. એક કામ કરો, તમે બધા જમો, હું હમણાં લઈ આવું. તો ઊભા થયા કૃષ્ણ હેઠે હાથે. ગોવાળિયા છે ભાઈ, ગોવાળિયા છે, એ પંડિતો નથી, પૂજારી નથી, ગોવાળિયા છે. એને થોડું કહેવાય હાથ તો ધો, મોઢું તો ધો, જરા આચમન તો કર. હેઠે મોઢે આમ ને આમ દહીં ભાત વાળો હાથ, હેઠું મોઢું. નીકળ્યા વાછડા ગોતવા. તમે જમો, હું હમણાં આવ્યો, આ ઘડીએ આવું વાછડા લઈને. કૃષ્ણ ગયા અને અહીંયા આવીને બ્રહ્માજી આ ગોવાળિયા જે જમતા હતા ને એને ઉપાડ્યા, એનું હરણ કરીને લઈ ગયા બ્રહ્મલોક. અહીંયા વાછડા મળ્યા નહીં. કૃષ્ણ પાછા આવ્યા તો ગોવાળિયા મળે નહીં. કે આ બધા ગયા ક્યાં? એમને પતરાવડા ઉડતા હતા, ક્યાંક હણક્યા ખાતા હતા, ક્યાંક કાગડા ને બીજા પક્ષી ચાંચ મારી મારીને વધેલો પ્રસાદ એ ખાતા હતા. પણ ગોવાળિયા કોઈ મળે નહીં. એ સ્ટોક, એ શ્રીદામા, અરે ઓ મધુમંગલ કહા હો? પડઘા પડ્યા પણ કોઈ જવાબ આવ્યો નહીં. ભગવાન પછી થાકીને બેહી ગયા એક હાથ ઝાડ નીચે આમ કરી. ક્યાં ગયા બધા? વાછડા ક્યાં ગયા? મારા સખાઓ ગોવાળિયાઓ ક્યાં ગયા? ભગવાનને ખ્યાલ આવ્યો આ બ્રહ્માજીનું કામ છે. અરે બૂઢે બ્રહ્માજી, નનકુડા છોકરા રમતા હોય ત્યારે મોટા ધોળી દાઢી થઈ ગઈ હોય એને એમાં વચ્ચે આંગળી ભરાવે, ડિસ્ટર્બ કરાય નાના છોકરાઓને. રમવા દો ને યાર, તમને નડે નહીં ત્યાં સુધી એને આનંદ કરવા દો. ઘણા છોકરાઓ રમતા હોય તો એ છોકરાઓ અહીંથી ભાગો. છોકરાઓ રમે એ ગમે નહીં. ખીજાતા જો, ખીજાતા. સારું, હરણ કરીને લઈ ગયા બ્રહ્માજી છોકરાઓને અને વાછડાઓને. હાંજ પડી અને શ્રી કૃષ્ણે પોતાના સંકલ્પથી તેવા જ અને તેટલા જ વાછડા અને ગોવાળિયા બનાવ્યા એમ નહીં, પોતે જ બન્યા. એ વાછડા અને ગોવાળિયાનું રૂપ પોતે જ લીધું અને હાંજ પડે પાછા આવ્યા વાછરડા લઈને. હવે વાછરડાય કૃષ્ણ, ગોવાળિયાય કૃષ્ણ. ગોપીઓ પોતપોતાના છોકરાઓને પોતપોતાના વાછરડાને લઈને પોતપોતાના ઘરે ગઈ. એ હવારે જાય ને હાંજે પાછા આવે, હવારે જાય હાંજે પાછા આવે. 1 વર્ષ આમ વીત્યું પણ કોઈ ગોપીને ખબર ન પડી કે આ છોકરો અમારો નથી, અને કોઈ ગાયને ખબર ન પડી કે આ વાછડું અમારું નથી. ઉલટાનું ભાગવતમાં લખ્યું છે, સુખદેવજી કહે છે, રાજા પરીક્ષિત, આ 1 વર્ષ દરમિયાન દરેક ગોપીને પોતાના છોકરા પહેલા કરતા વધારે વાલા લાગ્યા. જ્યારે જુઓ ત્યારે આમ બસ હૈયા હરહા ચાંપી એને વાલ કર્યા કરે. ગાયો ઘાસ ચરવાનું ભૂલી જઈ અને પોતાના વાછરડાને ચાટ્યા કરે અને એને દૂધ પાયા કરે. બળભદ્રજીને એમ થયું કે વ્રજવાસીઓની આસક્તિ પોતાના છોકરાઓમાં પોતાના વાછરડાઓમાં.
ભગવાન સિવાય એની આસક્તિ બીજે ક્યાંય હોય નહીં. અને પછી જ્યારે બલભદ્રજીએ ધ્યાન લગાવીને જોયું અને એને સમજાણું કે આ તો કૃષ્ણ જ છે આ રૂપમાં. હકીકત में ये गोपियां और ये गायें श्री कृष्ण से ही प्रेम करती है. श्री कृष्ण ही उनके बच्चों के रूप में और उनके बछड़ों के रूप में. અહીંયા એક પ્રશ્ન પૂછે છે પરીક્ષિત કે કૃષ્ણ પરમાત્મા માટે પશુ હોય કે મનુષ્ય આ બધાને આટલો બધો પ્રેમ કેમ થાય છે? અને સુખદેવજી જવાબ આપે છે, સાંભળો. इसलिए राजा कि श्री कृष्ण परमात्मा सबकी आत्मा है और अपनी आत्मा पर सभी प्राणियों का प्रेम स्वाभाविक होता है. वास्तव में अपनी आत्मा के लिए प्रेम है, इसलिए औरों के लिए प्रेम होता है. नवा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति, आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति. नवा अरे पति कामाय पति प्रियो भवति, आत्मनस्तु कामाय पति प्रियो भवति. તમને તમારા આત્મા માટે પ્રેમ છે એટલા માટે તમને બીજા માટે પ્રેમ થાય છે. સૌના આત્માનું નામ જ શ્રી કૃષ્ણ છે. तो अपनी आत्मा पर सभी का स्वाभाविक प्रेम है. अपनी आत्मा से बढ़कर के दुनिया में कुछ भी प्यारा नहीं है. रामचरितमानस में कहे ने, देह प्राण ते प्रिय कछु नाही. एक वर्ष सुधी आम चाल्યું. બ્રહ્માજી એણે વિચાર કર્યો, હવે જરા જઈને વ્રજમાં જોઉં શું ચાલી રહ્યું છે. યાદ રાખજો, બ્રહ્મલોકનો દિવસ અને આપણો દિવસ એમાં બહુ અંતર છે. આપણો દિવસ 12 કલાકનો અહીંયાના હિસાબે, અને 12 કલાકની રાત. 24 કલાકે તારીખ બદલે. પણ બ્રહ્મલોકનો દિવસ એક કલ્પનો. એક કલ્પમાં તો કેટલાય મન્વંતર વીતી જાય. એક એક મન્વંતરમાં કેટલી ચતુર્યુગી વીતી જાય. એક એક ચતુર્યુગીમાં 4 યુગ વીતે. અને ચારેય યુગની અંદર કેટલા હજારો વર્ષો વીતે. તો પૃથ્વી ઉપર એક વર્ષ વીતી ગયું. બ્રહ્મલોકમાં તો હજી દિવસ જ હતો, તારીખ જ ચેન્જ નહોતી થઈ. આ પુરાણોમાં જે લખ્યું છે એના આધારે તમે વિચાર કરો કે મનુષ્ય લોકનો દિવસ હોય એના કરતાં પિતૃલોકનો દિવસ મોટો હોય છે. પિતૃલોકનો દિવસ મોટો એના કરતાં દેવલોકનો દિવસ મોટો હોય. ઊંચા 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 લોક ભૂઃ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. ઊંચા 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 લોક, તે પ્રમાણે ત્યાંના દિવસ મોટા 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 થતા જાય. આ સ્પેસમાં જે લોકો જાય છે એને કેટલા કલાકનો દિવસ? ખૂબ જ દૂર નીકળી જાય અને આપણી સોલર સિસ્ટમમાંથી બહાર નીકળી જાય એનું હું. એને પછી અહીંયાના દિવસોને અહીંની ઘડિયાળ લાગુ પડે. તો બ્રહ્મલોકમાં તો એક કલ્પનો દિવસ હોય. પૃથ્વી ઉપર એક વર્ષ વીતી ગયું. બ્રહ્મલોકમાં તો હાંજે નથી પડી. અને બ્રહ્માજી આવ્યા જોવા માટે કે શું થઈ રહ્યું છે. તો એના એ છોકરા રમતા હતા કૃષ્ણ સાથે, એના એ વાછરડા ચરતા હતા. બ્રહ્માજીએ તો માથું ખંજવાળ્યું. આ કેવી રીતે? હું જેનું હરણ કરીને લઈ ગયો છું, જેને મેં કેદ કર્યા છે બ્રહ્મલોકમાં, એ અહીંયા કેવી રીતે? પાછો હંસ ભગાવ્યો બ્રહ્મલોકમાં. તો ત્યાં ઓલા છોકરા રડતા હતા, એ ધોળી દાઢી વાળા મહાત્મા, અમને છોડી દો ને, અમારો કનૈયો અમને ગોતતો હશે, અમને હું કામ કેદ કર્યા? વાછરડા ભાંભરતા હતા. વળી બ્રહ્માજીનું માથું ફર્યું કે આ તો અહીંયા રડે છે, તો ત્યાં કોણ રમે છે કૃષ્ણ સાથે?
વળી પાછા હંસ ઉપર બેહીને વળી હંસને ભગાવ્યો કે પૃથ્વીલોકથી બ્રહ્મલોકને, બ્રહ્મલોકથી પૃથ્વીલોકને, પૃથ્વીલોક. હંસ હાંફી ગયો. હંસને એમ થયું છે કે આ બુઢાને શું થયું છે આજે, બુઢાવું. એટલે યુપીમાં બધા એવું બોલે કે બુઢાવું, इसको क्या हो गया, इतना भगा रहा है, इतना भगा रहा है. બ્રહ્માજીએ જ્યારે બહુ ધક્કા ખાધા ને અને થાક્યા પછી ભગવાને બ્રહ્માજીને સત્યનું જ્ઞાન કરાવ્યું. જેટલા છોકરાઓ છે ને જેટલા વાછરડા છે બધાને માથે મોરપીંછ. બ્રહ્માજીએ જોયું કે આ શ્રી કૃષ્ણના જ બધા રૂપ છે. આ વાછરડા અને આ છોકરાઓ એ મારી રચેલી સૃષ્ટિ નથી. ભગવાન પોતે જ સંકલ્પથી આ વાછરડા અને છોકરાઓના રૂપમાં પ્રગટ થયા. બ્રહ્મા સૃષ્ટિના રચયિતા ખરા, પણ એ સંકલ્પથી સૃષ્ટિ ન કરી શકે. જ્યારે ભગવાન તો સંકલ્પથી સૃષ્ટિ કરે છે. સો અકામયત બહુશ્યામ પ્રજાયેય, ये प्रभु की प्रभुता. પછી બ્રહ્માને પોતાની ભૂલ સમજાણી, છોકરાઓને અને ગોવાળિયાઓને પાછા સોંપ્યા. ભગવાનની સ્તુતિ કરી બ્રહ્માજીએ. નવમેડિયતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. ભગવાને અસુરોને માર્યા અને એનો ઉદ્ધાર કર્યો. પણ દેવોમાં જ્યારે આસુર ભાવનો પ્રવેશ થયો ત્યારે ભગવાને દેવતાઓને હરાવ્યા અને દેવતાઓ ઉપર કૃપા કરી. દેવતાઓને પરાસ્ત કરી એમની અંદરના આસુર ભાવને ભગવાને નિવૃત્ત કર્યો. આ રીતે ભગવાને દેવો ઉપર કૃપા કરી. પૌગંડ વયમાં આવ્યા. હવે કૃષ્ણ 6 વર્ષના થયા. હવે ગાયો ચરાવવા લાગ્યા. દરમિયાન તાલવનમાં દાઉજી મહારાજ દ્વારા ધેનુકાસુરનો નાશ થયો. એ પછી ભગવાને યમુનામાં કાલિય નાગ રહેતો હતો એનો નિગ્રહ કર્યો. ધેનુકાસુર એ દેહાધ્યાસ છે, એનો નાશ કરવો પડે. કાલિય નાગ ઇન્દ્રિયાધ્યાસ છે, ઇન્દ્રિયોનો નાશ ન થાય, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો હોય, ઇન્દ્રિયોને કાબૂમાં લેવાની હોય. ભગવાને યમુનાના કિનારે દાવાગ્નિ પાન કર્યું. આગળ પછી મંજારણ્યમાં પણ દાવાગ્નિ પાન કર્યું. દાઉજી મહારાજ દ્વારા એક બીજો અસુર પ્રલંબાસુર એનો પણ નાશ થયો. એ અંતઃકરણાધ્યાસ છે. આચાર્યોએ સમજાયું, બળભદ્રજી છે ને એ આત્મવિદ્યાનું પ્રતીક છે અને દેહાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ એ બંને આત્મવિદ્યાથી જ મટે. બહુ ન સમજાય તો ચિંતા નહીં કરતા. દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ, અંતઃકરણાધ્યાસ એટલે અંતઃકરણમાં આત્મબુદ્ધિ. એ અજ્ઞાનને કારણે થાય છે. જ્ઞાન દ્વારા જ દેહાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ મટે. એટલે આદ્ય શંકરાચાર્ય ભગવાને જે પેલું સ્તોત્ર લખ્યું છે ને, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, યાના આધારે મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિર ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અંતઃકરણાધ્યાસમાંથી છૂટવાની વાત. આ જ સ્તોત્રનું આપણા જગદીશભાઈ ત્રિવેદીએ સમશ્લોકી કર્યું છે ગુજરાતીમાં. નથી હું અહંકાર મન બુદ્ધિ કે ચિત. હમણાં આવ્યા ને ત્યારે આપીને ગયા મને. નથી હું અહંકાર મન બુદ્ધિ કે ચિત, નથી કાન રસના ત્વચા નાક આંખો, નથી વ્યોમ ભૂમિ અગન જલ પવન હું, ચિદાનંદ છું હું
હું શિવ છું, હું શિવ છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન હું પ્રાણ કે હું નથી પાંચ વાયુ, ન હું સાત ધાતુ, ન હું પાંચ કોશો, ન વાણી ગુદા હાથ, જનનાંગ કે પગ. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. મને રાગ કે દ્વેષ નહીં, લોભ મોહ ને હું અભિમાન ઈર્ષા વગરનો. ન માત્સર્ય ભાવ. મને રાગ કે દ્વેષ નહીં, લોભ મોહ ને હું અભિમાન ઈર્ષા વગરનો. ન મારે ધર્મ અર્થ કે કામ મોક્ષ. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. મને સુખ અને દુઃખ નથી, પાપ પુણ્ય. ન મારે તીર્થ મંત્ર વેદો કે યજ્ઞો. ન ભોજન નથી ભોજ્ય, ભોગતા નથી હું. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. મને મૃત્યુનો ભય નથી, જાતિ ભેદ. ન માતા ન પિતા નથી મારો જન્મ. ન મારે ગુરુ શિષ્ય કે બંધુ મિત્ર. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. ન સંકલ્પ મારે નિરાકાર હું છું. બધી ઇન્દ્રિયોમાં અને હું બધે છું. હું સમભાવ છું, મારે નહીં મુક્તિ બંધન. હું સમભાવ છું, મારે નહીં મુક્તિ બંધન. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું. ચિદાનંદ છું હું શિવ છું, હું શિવ છું.